જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। વૈશાખ અમાસ પુણ્યદા ગૌ પૂજનમ પિતૃતર્પણ સર્વ પાપ પ્રણાશિની અર્થાત વૈશાખ અમાસના દિવસે ગૌ પૂજન, પિતૃતર્પણ અને તુલસી સેવા કરવાથી મનુષ્યના પાપો નષ્ટ થાય છે અને તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે। ભક્તો ધ્યાનથી સાંભળો, આ કોઈ સાધારણ દિવસ નથી। વૈશાખ માસનો અત્યંત પવિત્ર વૈશાખ અમાસ 2026નો પાવન અવસર આવી રહ્યો છે। પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને આ દિવસનું મહત્વ સમજાવવા જઈ રહ્યો છું। ઘણા લોકો કહે છે કે મહારાજ, અમે તો રોજ પૂજાપાઠ કરીએ છીએ, તેમ છતાં જીવનમાં ઇચ્છિત ફળ કેમ નથી મળતું? પણ સત્ય એ છે કે જ્યાં સુધી સાચો ઉપાય સાચા સમયે કરવામાં નથી આવતો, ત્યાં સુધી ભાગ્યના દ્વાર ખુલતા નથી। જે રીતે સાચી ચાવી જ તાળાને ખોલે છે, તેવી જ રીતે સાચી વિધિથી કરવામાં આવેલો ઉપાય જ ફળ આપે છે। આ પવિત્ર અમાસના દિવસે હું તમને ગૌ માતા અને પિતૃઓ સાથે જોડાયેલો એક એવો ખાસ ઉપાય જણાવી રહ્યો છું, જે તમારે સૂતેલા ભાગ્યને જગાડીને સફળતાના રસ્તા ખોલી શકે છે। ભક્તો, આજે જે હું જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનપૂર્વક સાંભળી સમજી લીધું અને ઉપાય કરી લીધો તો તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે અને તમને રંકમાંથી રાજા બનતા વાર નહીં લાગે। પરમ શુભ સંયોગના કારણે જ આ વૈશાખ અમાસ તિથિ ઉજવવામાં આવશે અને એવામાં તમારે સૌએ ચૂપચાપ કંઈક ગુપ્ત ઉપાયો કરવાના છે। આ ઉપાય કરતાં જ તમારું ભાગ્ય 7મા આસમાને હશે। જો તમે આ વૈશાખ અમાસના દિવસે સ્નાન, દાન, પૂજાપાઠ કરી શકો કે ન પણ કરી શકો, પરંતુ ગૌ માતાને આ ચૂપચાપ કેટલીક વિશેષ વસ્તુઓ જરૂર ખવડાવી દો અને તુલસી માતાની સેવા કરી લો તો તમારી જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે। આજના આ વૃત્તાંતમાં અમે તમને એવી ગુપ્ત રહસ્યમય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો કોઈ વ્યક્તિ વૈશાખ અમાસના દિવસે ચૂપચાપ કરી લે છે તો તે વ્યક્તિનું ભાગ્યોદય થઈ જાય છે। તેના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓથી તેને મુક્તિ મળી જાય છે, કારણ કે વૈશાખ માસ કોઈ સાધારણ માસ નથી હોતો અને આ માસની અમાસનો તો અર્થ જ છે જાણતા અજાણતા કરેલા દરેક પ્રકારના પાપો અને પિતૃદોષોમાંથી મુક્તિ અપાવીને તમામ કામનાઓને પૂર્ણ કરનારી તિથિ। આ દિવસ શ્રી હરિ વિષ્ણુજી અને આપણા પિતૃદેવોની કૃપા મેળવવાનો એક અદ્ભુત સંગમ છે। આ દિવસે જો તમે ગૌ માતા અને તુલસીજીને પ્રસન્ન કરી લો છો તો તમારી જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર થઈ જાય છે। આ કથાને બહુ ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો, કારણ કે ભક્તો, કોઈ સાધારણ વસ્તુ અમે તમને નથી જણાવવા જઈ રહ્યા। આ એક એવી રહસ્યમય વાત છે જે આપણા શાસ્ત્રોમાં સાફ સાફ લખેલી છે। આ એક વસ્તુ તમારા ભાગ્યને પૂરી રીતે બદલી નાખશે। વૈશાખ અમાસ કોઈ સાધારણ દિવસ નથી હોતો। આ એ દિવસ માનવામાં આવે છે જ્યારે ઇન્સાનના પાપોનો નાશ સૌથી જલ્દી થાય છે। વૃદ્ધો કહેતા હતા કે આ દિવસે શરીર ઓછું અને આત્મા વધારે જાગૃત રહેવું જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ ઇન્સાનની બહારની ક્રિયા નહીં, તેના મનની શુદ્ધતાને જુએ છે। આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે લોકો મહેનત તો બહુ કરે છે, પણ પૈસા ટકતા નથી। એક દેવું ઉતરે છે તો બીજું ચઢી જાય છે, ઘરમાં કારણ વગર તણાવ રહે છે, કામ બનતા બનતા અટકી જાય છે। ઘણીવાર એવું લાગે છે કે મહેનત તો કરીએ છીએ પણ કિસ્મત સાથ જ નથી આપી રહી। શાસ્ત્રો અને જૂના અનુભવોમાં બતાવવામાં આવ્યું છે કે આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે જૂના કર્મો, સંચિત પાપો કે પિતૃઓ સાથે જોડાયેલી કોઈ ઉણપ રહી જાય છે, જે વારંવાર જીવનમાં રૂકાવટ બનીને સામે આવે છે। એટલા માટે આપણા સનાતન ધર્મમાં અમાસનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે। આ વૈશાખ અમાસ એ જ વિશેષ તિથિઓમાંથી એક છે જેના પર કરવામાં આવેલું દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી નાખે છે। આ દિવસ માત્ર સ્નાન કે ઉપવાસનો નથી, પણ પોતાના જીવનની અવ્યવસ્થા અને સંચિત દોષોને ભસ્મ કરવાનો મહાઅવસર છે। હવે વાત આવે છે ગૌ માતા અને માતા તુલસીની। ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે। જૂના લોકો કહેતા હતા કે ગાયના સંપર્કમાં આવવાથી મન પોતાની મેળે શાંત થવા લાગે છે। અમાસ જેવા દિવસ પર ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવી છે। વૈશાખ અમાસનું મહત્વ આ વિશેષ દિવસે એટલા માટે પણ વધારે છે કારણ કે આ દિવસે દેખાડા માટે કરવામાં આવેલું કામ નકામું જાય છે। જો તમે દાન કર્યું, સેવા કરી અને લોકોને દેખાડવા લાગ્યા તો તેની અસર ઓછી થઈ જાય છે। જૂના સમયમાં લોકો આ દિવસે જે કંઈ પણ કરતા હતા, ચૂપચાપ કરતા હતા। આ દિવસે કોઈની સાથે ઝઘડો ના કરો, ગુસ્સો ના કરો અને કોઈ પણ જીવને કષ્ટ ના આપો। ભક્તો, વૈશાખ અમાસના દિવસે ગૌ માતાને ખવડાવવા માટે ઘણી વિશેષ વસ્તુઓ શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવવામાં આવી છે। જો તમે દેવામાંથી બહુ વધારે પરેશાન છો તો આ દિવસે 1.25 કિલો લીલો ઘાસ ગૌ માતાને ખવડાવવું અમૃત સમાન ફળ આપે છે।
જો વિવાહમાં અડચણો આવી રહી હોય અથવા ધનનું આગમન અટકી ગયું હોય તો ચણાની દાળને રાતભર પલાળીને તેમાં થોડો શુદ્ધ ગોળ ભેળવી ગૌમાતાને ખવડાવો. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ અને અસાધ્ય રોગોને દૂર કરવા માટે ઘરની તાજી બનેલી પહેલી સાદી રોટલી પર થોડું શુદ્ધ દેશી ઘી અને ગોળ રાખીને પૂરા ભાવથી ખવડાવો. આ સિવાય તમે તાજા પીળા ફળ જેવા કે કેળા પણ ગૌમાતાને અર્પણ કરી શકો છો. આ બધાની સાથે જ એક અત્યંત ગુપ્ત ઉપાય એ છે કે તમે એક મુઠ્ઠીભર જવનો લોટ લો અને તેમાં થોડો ગોળ ભેળવી એક સાદી રોટલી કે પિંડ જેવું બનાવી લો. આ પિંડને ગૌમાતાને ખવડાવવો જન્મ જન્માંતરના પાપો અને પિતૃદોષને તે જ ક્ષણે ભસ્મ કરી દે છે. યાદ રાખો કે ખવડાવતી વખતે તમારા મનમાં પૂર્ણ શ્રદ્ધા હોય, તમે કોઈની સાથે વાત ન કરો અને ભગવાન શ્રીહરિ અને પિતૃઓ પાસે પોતાની ભૂલોની ક્ષમા માંગી રહ્યા હોવ. હવે ધ્યાનથી સાંભળો વૈશાખ અમાસની તે મહાન અને દિવ્ય પૌરાણિક કથા જે સાંભળવા માત્રથી પાપોનો ક્ષય થવા લાગે છે અને કામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે એકવાર એક અત્યંત નિર્ધન અને અજાણતા ઘણા ગંભીર પાપ કરી ચૂકેલી એક વૃદ્ધા હતી. તેનું જીવન કષ્ટોથી ભરેલું હતું અને તેને લાગતું હતું કે તેના પાપોનું પ્રાયશ્ચિત ક્યારેય નહીં થઈ શકે. તે દરેક સમયે પશ્ચાતાપની અગ્નિમાં બળતી રહેતી હતી અને તેને પોતાના મૃત્યુ પછી નર્ક જવાનો ડાર સતાવતો રહેતો હતો. એક દિવસ સંયોગવશ વૈશાખ અમાસના દિવસે તે વૃદ્ધા ભૂખથી વ્યાકુળ થઈને ભટકી રહી હતી. તેની પાસે આપવા માટે કંઈ ન હતું, પરંતુ તેના મનમાં પોતાના પાપો માટે ગંભીર પશ્ચાતાપ હતો. ત્યારે જ તેને એક જ્ઞાની મહાત્મા મળ્યા. મહાત્માએ તે વૃદ્ધાના મનની વ્યથાને સમજી લીધી અને તેને ગુપ્ત ઉપાય બતાવ્યો. મહાત્માએ કહ્યું કે તમે આજે વૈશાખ અમાસના પાવન અવસર પર વગર કોઈને કહે ચૂપચાપ એક મુઠ્ઠીભર જવનો લોટ અથવા સત્તુ લો અને તેમાં થોડો ગોળ ભેળવી એક સાદી રોટલી કે પિંડ જેવું બનાવી લો અને જે પણ પહેલી ગૌમાતા તમને દેખાય તેને પૂરી શ્રદ્ધા અને પોતાના પિતૃઓના સ્મરણ સાથે ખવડાવી દો. તે વૃદ્ધાએ મહાત્માની વાત પર પૂર્ણ વિશ્વાસ કર્યો અને ઠીક તેવું જ કર્યું. તેણે ચૂપચાપ તે જવ અને ગોળથી બનેલી વસ્તુ તૈયાર કરી અને તેને લઈને ગૌમાતાની શોધમાં નીકળી પડી. જેવી જ તેને પહેલી ગૌમાતા દેખાઈ, તેણે અત્યંત દીન ભાવથી અને પોતાના મનમાં પોતાના તમામ જ્ઞાત અજ્ઞાત પાપો માટે ક્ષમા માંગતા તે વસ્તુ ગૌમાતાને અર્પણ કરી દીધી. ગૌમાતાએ જેવું જ તે વૃદ્ધાના હાથમાંથી તે વસ્તુ ગ્રહણ કરી તે જ ક્ષણે તે વૃદ્ધાના ચહેરા પર એક દિવ્ય ચમક આવી ગઈ અને તેને પોતાની અંદર એક અસીમ શાંતિ મહેસૂસ થઈ. કહેવાય છે કે તે એક નાનકડી ગુપ્ત ક્રિયા અને ગૌમાતાની પ્રસન્નતાના પ્રતાપથી તે મહિલાના જન્મોના સંચિત પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ ગયા. પિતૃદેવો તૃપ્ત થઈ ગયા અને તેનું મન પૂરી રીતે શુદ્ધ થઈ ગયું. તેને મૃત્યુના ડરમાંથી મુક્તિ મળી અને તે અંતે વૈકુંઠ લોકને પામી. આ કથાઓથી એ સિદ્ધ થાય છે કે વૈશાખ અમાસ મોટામાં મોટા પાપને ધોવાવાળું દિવ્ય સ્નાન છે અને આ દિવસે ગૌ સેવાનું ફળ અક્ષય અને તાત્કાલિક ફળ આપનારું હોય છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સૂરજ નીકળતા પહેલાં ઉઠીને શ્રીહરિ વિષ્ણુ અને પિતૃઓનું સ્મરણ કરો. આ સાથે જ આ દિવસે પોતાના ઘરના આંગણામાં રહેલા તુલસીના છોડ સમક્ષ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. ધ્યાન રહે, અમાસના દિવસે તુલસી દળ નથી તોડવામાં આવતા, એટલા માટે પૂજા માટે પાંદડા એક દિવસ પહેલાં જ તોડીને રાખી લેવા. તુલસી માતા સમક્ષ બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જપ કરો. જો તમે નોકરી કે કામમાં સફળતા ઈચ્છતા હો, વ્યાપારની અડચણો દૂર કરવા ઈચ્છતા હો, તો ભગવાનને પીળા ફળોનો ભોગ લગાવીને તે ફળ કોઈ ગૌમાતાને ખવડાવી દો. ખવડાવતી વખતે માત્ર એ ભાવ રાખો કે તમારા કામમાં સ્થિરતા આવે અને તમામ પાપ નષ્ટ થઈ જાય. સાથે જ સ્નાનની સાથે વૈશાખ અમાસ પર દાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. કરવામાં આવેલું દાન અક્ષય ફળ પ્રદાન કરશે. અન્નદાન, વસ્ત્રદાન, તલદાન, ગૌસેવા, નિર્ધનોની સહાયતા આ તમામ કાર્યો કરોડો જન્મોના પાપોને નષ્ટ કરવાની સામર્થ્ય રાખે છે. પણ દાન અહંકારથી મુક્ત હોવું જોઈએ. જે વ્યક્તિ આ દિવસે પિતૃઓ માટે જળ, તલ અને શ્રદ્ધાથી તર્પણ કરે છે તેના જીવનમાંથી પિતૃદોષની બાધાઓ સમાપ્ત થવા લાગે છે. વ્રતનો ઉદ્દેશ્ય માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ વિચારોની શુદ્ધતા છે.
આ દિવસે અન્નનું સેવન પૂરી રીતે વર્જિત બતાવવામાં આવ્યું છે. ડુંગળી, લસણ, તામસિક અને ભારે ભોજનથી દૂર રહેવું આવશ્યક છે. માંસ, મદિરા પૂર્ણતઃ ત્યાજ્ય છે. બહારનું બનેલું ભોજન પણ વર્જિત છે. વૈશાખ અમાસ પર ઓછું ખાવું, શુદ્ધ ખાવું અને સંયમ જ સાચી સાધના છે. પણ જો તમે શારીરિક રીતે બીમાર હોવ તો તમે સિંધવ મીઠામાં બનેલું લસણ ડુંગળી વગરનું સાત્વિક ભોજન ગ્રહણ કરી શકો છો. બસ મનમાં પ્રભુનું ધ્યાન રાખો. વૈશાખ અમાસના દિવસે તુલસી સાથે કરવામાં આવેલા ઉપાયો અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને પછી તુલસીના છોડ પાસે જઈને શુદ્ધ મનથી જળ અર્પિત કરવું જોઈએ. જળ અર્પિત કરતી વખતે મનમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવવો પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશેષ રૂપે સાંજના સમયે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવી સ્મરણ કરવું જોઈએ. એવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં સતત બાધાઓ આવી રહી હોય તો તુલસીની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે પણ વૈશાખ અમાસના દિવસે તુલસીની સેવા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તુલસીના છોડની આસપાસ સાફ સફાઈ રાખવી, તેને જળ અર્પિત કરવું અને શ્રદ્ધાથી પ્રણામ કરવા ઘરના વાતાવરણને હકારાત્મક બનાવે છે. જ્યાં તુલસીની સેવા થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ રહેતો નથી. ઘણીવાર વ્યક્તિ સમજી જ નથી શકતો કે બધું ઠીક હોવા છતાં જીવન કેમ ગૂંચવાતું જાય છે. કારણ અવારનવાર આ જ હોય છે, અમાસ જેવા પવિત્ર દિવસનું અપમાન. એટલા માટે આજે જ સતર્ક થઈ જાઓ. આ માત્ર જાણકારી નથી પણ સમય રહેતા મળેલી ચેતવણી છે. કારણ કે જ્યારે પછી પસ્તાવો થાય છે ત્યારે ઉપાયો પણ સાથ નથી આપતા. શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર આ કોઈ સામાન્ય તિથિ નથી, પણ તમામ કામનાઓને પૂર્ણ કરવા અને સંકટોમાંથી મુક્તિ અપાવનારી અત્યંત પ્રભાવશાળી અમાસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલી સાધના આખા વર્ષની દિશા નક્કી કરવાની ક્ષમતા રાખે છે. વૈશાખ અમાસનું રહસ્ય માત્ર વ્રત સુધી સીમિત નથી, પણ તેનો સંબંધ પંચાંગ અનુસાર 2026ની વિશેષ ઉર્જા સાથે છે. આ દિવસ વિશેષ ઉર્જાથી યુક્ત માનવામાં આવ્યો છે અને માન્યતા છે કે આ દિવસે સાચી વિધિથી કરવામાં આવેલો નાનકડો ઉપાય પણ લાંબા સમયથી અટકેલી સમસ્યાઓ, પછી તે ન્યાયાલય સાથે જોડાયેલી હોય કે વ્યાપાર અને જીવનની રૂકાવટો, તેમાંથી મુક્તિ અપાવી શકે છે. પણ પરિણામ ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિ તે સામાન્ય પણ ઘાતક ભૂલોથી પોતાની જાતને બચાવે છે જે આજના કલયુગમાં લોકો અવારનવાર અજ્ઞાનવશ કરી બેસે છે અને પછી એવું વિચારીને દુઃખી થાય છે કે તેમની પૂજા સફળ કેમ નથી થઈ રહી. પિતૃઓ પ્રત્યે સન્માનની ભાવના છે. આ અમાસમાં ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસી દળ અર્પિત કરવા તથા પિતૃઓ માટે કાળા તલ અને જળથી તર્પણ કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ દિવસે વિશેષ કરીને બ્રાહ્મણોને સાત્વિક વસ્તુઓ ભોજન રૂપે કરાવવી જોઈએ. વૈશાખ અમાસના મહિમામાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી મનુષ્યના જીવનના ઘોર સંકટ દૂર થઈ જાય છે અને તેને અકાળ મૃત્યુના ડરમાંથી મુક્તિ મળી જાય છે. એટલા માટે આ દિવસે સાત્વિક રહેવું બહુ જરૂરી છે. અમાસના મહત્વને બતાવતા શાસ્ત્રોમાં હંમેશા એ નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ કારણથી વૈશાખ અમાસના દિવસે સંયમપૂર્વક દિવસ વિતાવવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ગીતાનો પાઠ કરવો અને પ્રભુને ભોગ અર્પિત કરવો એ જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. જુઓ ભક્તો, તમે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ. ઉઠીને સ્નાન આદિક કર્મોથી નિવૃત્ત થઈને ભગવાનના મંદિરને સાફ કરો. જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરો અથવા પછી ઘરે જ નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવી લો. પછી શુદ્ધ થઈને ભગવાનના શ્રી વિગ્રહને પીળા વસ્ત્રો પહેરાવો. બોલો, હે પ્રભુ, હું શ્રી હરિની કૃપા, મારા પરિવારની રક્ષા, પિતૃઓની શાંતિ અને દુર્ભાગ્યમાંથી મુક્તિ માટે વૈશાખ અમાસના સ્નાન અને દાનનો સંકલ્પ કરું છું. હે પ્રભુ, મને આ કર્મ શ્રદ્ધા અને નિયમથી પૂરું કરવાની શક્તિ આપો. હવે ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો. પહેલા તેમને જળ, અક્ષત, પીળા ફૂલ અને તુલસી પત્ર અર્પિત કરો. ત્યારબાદ ધૂપ અને ઘીનો દીવો બતાવો. પૂજામાં ફળ, સત્તુ અને મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વિષય પર. આ દિવસે કયા કાર્યોથી તમારે બચવું જોઈએ?
સૌથી પહેલાં તો આ દિવસનો મૂળ ભાવ જ છે સંયમ અને પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા. એટલા માટે કોઈ પણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે. વૈશાખ અમાસના દિવસે કોઈના પર પણ ગુસ્સો ના કરો. શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે આ દિવસે ઝાડ છોડને કાપવા કે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. આ દિવસે ઘરને પૂર્ણ રૂપે સાફ રાખો. જો ઘર ગંદુ રહે છે તો લક્ષ્મીજીનો વાસ નથી થતો. આ દિવસે વડીલો અને બ્રાહ્મણોનું સન્માન કરો. વૈશાખ અમાસના દિવસે જૂઠું બોલવું, કોઈનો હક મારવો અને નવા કાર્યોની શરૂઆત કરવી વર્જિત માનવામાં આવી છે. આ દિવસ આત્મચિંતન અને પિતૃઓની શાંતિ માટે છે. એટલા માટે જો તમે મનમાં દ્વેષ રાખીને કોઈ પણ કાર્ય કરશો તો તમને દાન પુણ્યનું ફળ નહીં મળે. આ દિવસે ઘરમાં કલહ ક્લેશ બિલકુલ પણ ના કરવો જોઈએ. વૈશાખ અમાસની પૌરાણિક કથા અત્યંત પાવન અને પિતૃઓને મોક્ષ અપાવનારી છે. પ્રાચીન કાળમાં ધર્મવર્ણ નામનો એક અત્યંત ધાર્મિક અને સંસ્કારી બ્રાહ્મણ રહેતો હતો. તે સદા ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો હતો અને તમામ નિયમોનું શ્રદ્ધાથી પાલન કરતો હતો. એકવાર ધ્યાનની અવસ્થામાં ધર્મવર્ણને પોતાના પિતૃઓના દર્શન થયા. તેણે જોયું કે તેના પિતૃઓ અત્યંત કષ્ટમાં છે અને ભૂખ તરસથી વ્યાકુળ થઈને રુદન કરી રહ્યા છે. ધર્મવર્ણે દુઃખી થઈને તેમને તેમના આ કષ્ટનું કારણ પૂછ્યું. ત્યારે પિતૃઓએ બતાવ્યું કે તેમના વંશમાં કોઈ પણ તેમના નિમિત્તે તર્પણ કે શ્રાદ્ધ નથી કરતું, જેના કારણે તેમને પિતૃલોકમાં આ યાતના સહન કરવી પડી રહી છે. પિતૃઓએ ધર્મવર્ણને કહ્યું કે હે પુત્ર, જો તું વૈશાખ માસની અમાસના દિવસે વિધિ વિધાનથી અમારું તર્પણ કરે અને જરૂરિયાતમંદોને જળ તથા સત્તુનું દાન કરે તો અમને આ મહાન કષ્ટમાંથી મુક્તિ મળી જશે. પોતાના પિતૃઓની આજ્ઞા માનીને ધર્મવર્ણે વૈશાખ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યું. ત્યારબાદ તેણે કાળા તલ, કુશા અને જળથી પોતાના પિતૃઓનું તર્પણ કર્યું. તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને જળથી ભરેલા માટીના ઘડા, સત્તુ અને પંખાનું દાન કર્યું. તેના પુણ્યકર્મના પ્રતાપથી તેના પિતૃઓને તત્કાળ જ મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ અને તેઓ વૈકુંઠ લોક ચાલ્યા ગયા. પિતૃઓએ જતી વખતે ધર્મવર્ણને સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા. આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે અમાસના દિવસે કરવામાં આવેલું તર્પણ અને દાન માત્ર વિધિથી નહીં પણ ભાવથી કરવામાં આવે તો પિતૃઓને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. વૈશાખ અમાસના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યો છે. સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિર કે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. આ સિવાય અમાસની રાત્રે ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો એક દીવો પ્રગટાવીને રાખવો પિતૃઓનો માર્ગ પ્રશસ્ત કરે છે અને તેમને શાંતિ પ્રદાન કરે છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખતા ભગવાન વિષ્ણુ અને પોતાના પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ. જો આ દિવસે પીપળાના વૃક્ષ નીચે પણ એક સરસવનો તેલનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરવામાં આવે તો મનુષ્યના જીવનમાંથી દરિદ્રતા હંમેશ માટે સમાપ્ત થવા લાગે છે અને શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે. આ ઉપાય વિશેષ રૂપથી તે લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેમના કાર્યોમાં અવારનવાર બાધાઓ આવતી રહેતી હોય. ભક્તો, જાણીએ સાચી તિથિ અને મુહૂર્ત વિશે જેની તમે વિડીયોની શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ અમાસ તિથિનો આરંભ 16 એપ્રિલ 2026ની રાત્રે 8:11 થશે અને તેનું સમાપન 17 એપ્રિલ 2026ની સાંજે 5:21 પર થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિને પ્રધાન માનવામાં આવે છે, એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તે જ દિવસે સ્નાનદાનનો પર્વ ઉજવવામાં આવે છે. 17 એપ્રિલની સવારે સૂર્યોદયના સમયે અમાસ તિથિ વિદ્યમાન રહેશે. એટલા માટે વૈશાખ અમાસનું સ્નાનદાન અને પિતૃતર્પણ 17 એપ્રિલ 2026 દિવસ શુક્રવારે જ કરવામાં આવશે. 16 એપ્રિલે આ પર્વ નથી. પિતૃઓનું તર્પણ કરવાનો શુભ સમય 17 એપ્રિલ 2026ને સવારે 11:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યાની વચ્ચે સૌથી ઉત્તમ રહેશે. તો ભક્તો, તમે નિશ્ચિંત થઈને 17 એપ્રિલ શુક્રવારે જ આ પાવન સ્નાનદાન કરો અને ભગવાન વિષ્ણુ તેમજ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરો. વૈશાખ અમાસનો દિવસ માત્ર એક તિથિ નથી પણ આત્માને શુદ્ધ કરવા અને પોતાના કર્મોને પુણ્યમાં બદલવાનો દિવ્ય અવસર માનવામાં આવે છે. આ પાવન દિવસ પર મનુષ્યને પોતાના વિચારો, વ્યવહાર અને કર્મોને અત્યંત પવિત્ર બનાવવા જોઈએ. કારણ કે માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા નાના પણ શુભ કાર્યનું ફળ અનેક ગણું વધી જાય છે. એટલા માટે સૌથી પહેલા મનને શાંત અને નિર્મળ રાખવું આવશ્યક છે. ક્રોધ, કઠોર વચન, કોઈનું અપમાન કરવું કે મનમાં ઈર્ષ્યા રાખવી આ બધું આ દિવસે દૂર રાખવું જોઈએ, કારણ કે નકારાત્મક ભાવનાઓ આધ્યાત્મિક ઉર્જાને ઓછી કરી દે છે. જૂઠું બોલવું, છળ કરવું, બીજાની નિંદા કરવી અને વિવાદમાં પડવું પણ આ તિથિ પર અશુભ માનવામાં આવ્યું છે.
એટલા માટે મધુર વાણી અને વિનમ્ર વ્યવહાર અપનાવવો જોઈએ. આ દિવસે સાત્વિકતાનું પાલન કરો. તામસિક કે નકારાત્મક ઉર્જાવાળા પદાર્થોથી દૂર રહો અને જેટલું શક્ય હોય મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવી રાખો. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને ભગવાનનું સ્મરણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ઘર અને પૂજાસ્થાનની સાફસફાઈ કરવી પણ એક પ્રકારની સાધના છે, કારણ કે બાહ્ય શુદ્ધતા મનની શુદ્ધતાનો પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે જળનું દાન સૌથી મોટું દાન બતાવવામાં આવ્યું છે. એટલા માટે વટે માર્ગીઓને જળ પીવડાવવું, પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો ભક્તિભાવથી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કે ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ, કારણ કે નામ સ્મરણ જ સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધના છે. આળસ, વધારે નિદ્રા કે આખો દિવસ સમય વ્યર્થ કરવાથી આ દિવસે બચવું જોઈએ, કારણ કે આ તિથિ આત્મિક ઉન્નતિ અને પિતૃઓની સેવા માટે જાગૃતતાની પ્રેરણા આપે છે. કોઈ પણ જીવને કષ્ટ આપવો, ઝાડ છોડને કાપવા કે કઠોર વ્યવહાર કરવો પણ વર્જિત સમજાય છે. અતઃ કરુણા અને દયાનો ભાવ રાખવો આવશ્યક છે. દાન અને સેવાનું વિશેષ મહત્વ છે. એટલા માટે પોતાની ક્ષમતા અનુસાર અન્ન, સત્તુ, જળ, છત્રી કે જરૂરિયાતમંદોની સહાયતા કરવી પુણ્યકારી માનવામાં આવી છે. આ દિવસ માત્ર કર્મકાંડનો નથી, પણ મનને પ્રભુ અને પિતૃઓ તરફ સ્થિર કરવાનો અવસર છે. એટલા માટે મોબાઈલ, વ્યર્થ મનોરંજન કે નકારાત્મક ચર્ચાઓમાં સમય બગાડવાને બદલે ભક્તિ, સત્સંગ અને આત્મચિંતનમાં સમય વિતાવવો વધુ લાભકારી હોય છે. ઘરમાં શાંતિ જાળવી રાખવી, પરિવાર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો અને વડીલોના આશીર્વાદ લેવા આધ્યાત્મિક ઉન્નતિના માર્ગને સરળ કરે છે. આ દિવસે અહંકારને ત્યાગીને વિનમ્રતા અપનાવવી જોઈએ, કારણ કે ભગવાનને સરળ અને નિષ્કપટ હૃદય સૌથી પ્રિય હોય છે. બધાની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. આ દિવસે મનમાં આ ભાવના રાખવી જોઈએ કે આ કાર્ય માત્ર વ્યક્તિગત લાભ માટે નથી, પણ આત્માની શુદ્ધિ અને સમસ્ત જગતના કલ્યાણ માટે છે. સંધ્યા સમયે દીપદાન, ભગવાનની આરતી અને પ્રાર્થના કરવી મનને અદ્ભુત શાંતિ પ્રદાન કરે છે. રાત્રે પણ યથાશક્ય ભગવાનના નામનું સ્મરણ કરતા સૂવું જોઈએ, જેથી આખા દિવસની સાધના પૂર્ણતાને પ્રાપ્ત થઈ શકે. વૈશાખ અમાસ આપણને એ શીખવે છે કે સાચી પૂજા બાહ્ય આડંબરથી વધુ અંતઃકરણની પવિત્રતા અને વડીલોના સન્માનમાં છે. એટલા માટે આ દિવસે દરેક કાર્ય શ્રદ્ધા, પ્રેમ અને કૃતજ્ઞતા સાથે કરવું જોઈએ. જ્યારે મનુષ્ય આ તિથિ પર પોતાના વિચારોને હકારાત્મક રાખે છે, બીજા પ્રત્યે દયાનો ભાવ રાખે છે અને ભગવાનની ભક્તિમાં મન લગાવે છે, ત્યારે જ તેને વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરવામાં આવેલા નાના નાના સત્કર્મ પણ આત્માને પ્રકાશ તરફ લઈ જાય છે અને જીવનમાં શાંતિ, સંતુલન અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખોલે છે. એટલા માટે વૈશાખ અમાસ પર સૌથી મોટો નિયમ એ જ છે કે મનમાં ભગવાન અને પિતૃઓ પ્રત્યે અતૂટ વિશ્વાસ રાખવામાં આવે. દરેક કર્મને પૂજા સમજીને કરવામાં આવે અને આખો દિવસ એ અનુભવ કરવામાં આવે કે ઈશ્વર આપણી અંદર જ બિરાજમાન છે. જ્યારે આ ભાવના જાગે છે, ત્યારે આ દિવસ માત્ર એક પરંપરા નથી રહેતો, પર આત્મા અને પરમાત્માના મિલનનો પાવન ઉત્સવ બની જાય છે. વૈશાખ અમાસનો દિવસ ભગવાન શ્રી હરિની ઉપાસનાની સાથે સાથે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં આ અમાસને મનોકામના સિદ્ધિ અને સંકટોમાંથી રક્ષાનો દ્વાર બતાવવામાં આવ્યો છે. જે ભક્ત શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી પ્રભુના શરણે આવે છે, તેમને વિશેષ આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થાય છે. આ પૂજા માત્ર બાહ્ય કર્મકાંડ નથી, પણ મન, વિચાર અને જીવનને શુદ્ધ કરવાનું માધ્યમ પણ માનવામાં આવે છે. વૈશાખ અમાસના દિવસે કરવામાં આવતા ઉપાયો જીવનમાં હકારાત્મકતા, સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું દ્વાર ખોલે છે. આ પાવન દિવસની શરૂઆત પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન અને ભગવાનનું સ્મરણ કરવાથી કરવી જોઈએ, કારણ કે શુદ્ધ મન અને શુદ્ધ શરીર જ પૂજાને પૂર્ણતા પ્રદાન કરે છે. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને મનમાં સંકલ્પ લો કે આજનો દિવસ ભક્તિ, સંયમ અને સત્કર્મને સમર્પિત રહેશે. પૂજાની સૌથી સરળ અને પ્રભાવશાળી વિધિ એ છે કે ભગવાનના સન્મુખ બેસીને પોતાની મનોકામના વ્યક્ત કરો. જળ ચઢાવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું નામ લો અને આ ભાવના રાખો કે જેમ આ જળ સૃષ્ટિને જીવન આપે છે, તેમ જ ભગવાનની કૃપા તમારા જીવનમાં ઊર્જા અને હકારાત્મકતા ભરી દે.
મંદિરમાં દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. દીવો જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે, જે અજ્ઞાન અને અંધકારને દૂર કરે છે. જો શક્ય હોય તો ઘીનો દીવો પ્રગટાવો અને શાંત મનથી થોડી ક્ષણ ધ્યાન કરો. આ સમયે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કે સરળ રૂપથી નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરવું બહુ ફળદાયી માનવામાં આવે છે. પરિક્રમા કરતી વખતે મનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે જીવનની મુશ્કેલીઓ દૂર થાય તથા મનમાં સ્થિરતા અને શ્રદ્ધા બની રહે. પરિક્રમાની સંખ્યા પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર રાખી શકાય છે, પણ ધ્યાન રહે કે તેને ઉતાવળમાં નહીં પણ ભક્તિભાવથી કરવામાં આવે. અમાસના દિવસે સત્તુ કે પીળા ફળોનું દાન કરવું પણ આ દિવસે વિશેષ મહત્વ રાખે છે. દાન કરતી વખતે અહંકાર નહીં પણ સેવા અને વિનમ્રતાની ભાવના હોવી જોઈએ. જો શક્ય હોય તો જરૂરિયાતમંદોને સાત્વિક ભોજન કરાવો. આ દિવસે શાંત ભાવથી ભગવાનના નામનો જાપ કરવો પણ અત્યંત લાભકારી માનવામાં આવે છે. ભક્તિની ઊર્જા મનને શાંત કરે છે અને ધ્યાનને ઊંડાણ આપે છે. થોડો સમય મૌન રહીને પોતાના વિચારોનું અવલોકન કરવું, પોતાની અંદરની નકારાત્મકતાઓને ઓળખવી અને તેમને છોડવાનો સંકલ્પ લેવો પણ આ સાધનાનો હિસ્સો માનવામાં આવે છે. એવું કરવાથી વ્યક્તિની અંદર આત્મિક શક્તિ વધે છે અને જીવનમાં સંતુલન આવે છે. અમાસના દિવસે સાત્વિક આહારનું સેવન પણ શુભ માનવામાં આવ્યું છે, કારણ કે તે મનને સ્થિર બનાવે છે. એટલા માટે તેને આધ્યાત્મિક સાધના સાથે જોડવામાં આવ્યું છે. એક મહત્વપૂર્ણ ઉપાય એ પણ છે કે પ્રભુની સામે બેસીને પોતાના જીવન માટે હકારાત્મક સંકલ્પ લો. સંકલ્પ માત્ર ભૌતિક ઈચ્છાઓ સુધી સીમિત ન હોય. આત્મિક ઉન્નતિ, પરિવારની સુખ શાંતિ અને સમસ્ત જીવોના કલ્યાણ માટે હોવો જોઈએ. જ્યારે સંકલ્પ નિસ્વાર્થ હોય છે ત્યારે તેની ઊર્જા વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. વૈશાખ અમાસ પર પૂજા કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે. ભગવાનના શ્રી વિગ્રહ પાસે સ્વચ્છતા જાળવી રાખો. પૂજાનો ઉદ્દેશ્ય પ્રકૃતિ અને ઈશ્વર પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા પ્રગટ કરવાનો છે. એટલા માટે પ્રેમ અને સંવેદનશીલતાનો ભાવ રાખવો જોઈએ. જો તમે ઘરમાં પૂજા કરી રહ્યા હો તો ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સામે ફળ રાખીને દીવો પ્રગટાવો. તુલસી પત્ર અર્પિત કરો અને ભગવાનનું સ્મરણ કરો. પૂજા પછી ફળને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો કે જરૂરિયાતમંદોમાં વહેંચી દો. આ પ્રતિકાત્મક રૂપથી એ દર્શાવે છે કે ઈશ્વર પાસેથી પ્રાપ્ત કૃપાને બીજા સાથે વહેંચવી એ જ સાચી ભક્તિ છે. વૈશાખ અમાસનો આધ્યાત્મિક અર્થ પણ સમજવો જોઈએ. આ અમાસ ધૈર્ય, શુદ્ધતા અને રક્ષાનું પ્રતીક છે. જેમ કઠિન સાધના પછી મીઠું ફળ પ્રાપ્ત થાય છે, તેમજ જીવનની મુશ્કેલીઓ પણ ધૈર્ય અને શ્રદ્ધાથી અંતે સુખમાં બદલાઈ જાય છે. આ જ સંદેશ વૈશાખ અમાસ આપે છે. વૈશાખ અમાસના આ પાવન પર્વ પર જ્યારે આપણે ધર્મ અને પુણ્યની વાત કરીએ છીએ, ત્યારે ઇતિહાસના પાનાઓમાં અંકિત એક એવી અદ્ભુત કથાનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે, જે સાંભળવા માત્રથી મનુષ્યની શ્રદ્ધા અડગ થઈ જાય છે અને તેના મનમાં રહેલા તમામ સંશયો દૂર થઈ જાય છે. પ્રાચીન કાળમાં જ્યારે સત્ય અને ધર્મનો પ્રભાવ પૃથ્વી પર વિશેષ હતો, ત્યારે ધર્મવર્ણ નામના એક અત્યંત તેજસ્વી અને જ્ઞાની બ્રાહ્મણ થઈ ગયા, જેઓ નાનપણથી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુની અનન્ય ભક્તિ માં ડૂબેલા રહેતા હતા અને તેમનું જીવન લોક કલ્યાણ અને તપસ્યાને સમર્પિત હતું. પરંતુ એક દિવસ જ્યારે તેઓ પવિત્ર વનમાં ધ્યાન ધરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની સમક્ષ એક અત્યંત કરુણ દ્રશ્ય પ્રગટ થયું, જેમાં તેમણે જોયું કે કેટલાક જીવો ઊંધા લટકી રહ્યા છે અને ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ થઈને આક્રાંત કરી રહ્યા છે. ધર્મવર્ણે જ્યારે પોતાની યોગ શક્તિથી જોયું, ત્યારે તેમને જ્ઞાત થયું કે આ બીજું કોઈ નહીં પણ તેમના પૂર્વજો એટલે કે તેમના પિતૃઓ છે, જેઓ પિતૃલોકમાં અત્યંત કષ્ટ ભોગવી રહ્યા છે. અને તે જોઈને ધર્મવર્ણનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે બહુ જ નમ્રતાથી પૂછ્યું કે હે પિતૃદેવો, તમે તો ધર્મિષ્ઠ હતા, તો પછી તમારે આ નરક જેવી યાતનાઓ કેમ સહન કરવી પડે છે? ત્યારે પિતૃઓએ બહુ જ દીન અવાજે કહ્યું કે હે પુત્ર, તું ભલે પરમાત્માની ભક્તિમાં લીન છે, પરંતુ તે હજુ સુધી તારા પિતૃઓ પ્રત્યેની જવાબદારી પૂરી નથી કરી અને તારા વંશમાં હવે કોઈ શ્રાદ્ધ કે તર્પણ કરનારું બાકી નથી રહ્યું, જેના કારણે અમે અહીં તૃપ્ત નથી થઈ શકતા. અને જો તું અમને આ કષ્ટમાંથી મુક્તિ અપાવવા માંગતો હોય તો વૈશાખ માસની આ અમાસના દિવસે વિધિ વિધાનથી અમારું તર્પણ કર અને જરૂરિયાતમંદોને સત્તુ, જળ અને માટીના ઘડાનું દાન કર, તો જ અમને મોક્ષ મળશે.
પિતૃઓની આ વેદના સાંભળીને ધર્મવર્ણે તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી અને વૈશાખ અમાસના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુના મંત્રોચ્ચાર સાથે કાળા તલ અને કુશા ઘાસનો ઉપયોગ કરીને પોતાના પિતૃઓને જળ અર્પિત કર્યું, જેને પિતૃતર્પણ કહેવામાં આવે છે. અને તે પછી તેમણે ગામના નિર્ધનોને બોલાવીને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું અને ઠંડા જળથી ભરેલા ઘડાનું દાન કર્યું, જેના પ્રતાપે એક ચમત્કાર થયો અને આકાશમાંથી દિવ્ય વિમાન ઉતર્યું, જેમાં તેમના પિતૃઓ અત્યંત તેજસ્વી સ્વરૂપ ધારણ કરીને બિરાજમાન થયા અને ધર્મવર્ણને આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્ર, તારા એક દિવસના પુણ્યકર્મે અમને જન્મોના બંધનમાંથી મુક્ત કરી દીધા છે અને હવે અમે પરમધામ એટલે કે વૈકુંઠ લોક તરફ પ્રયાણ કરીએ છીએ. આ કથા આપણને સ્પષ્ટ સમજાવે છે કે ભલે આપણે ગમે તેટલા મંત્રો ભણીએ કે ગમે તેટલી યાત્રાઓ કરીએ, પરંતુ જ્યાં સુધી આપણે આપણા પૂર્વજોને યાદ નથી કરતા અને આ પવિત્ર તિથિએ તેમના નામે સેવા નથી કરતા, ત્યાં સુધી આપણું ભાગ્ય જાગતું નથી. એટલે જ શાસ્ત્રોમાં વૈશાખ અમાસને પિતૃઓની તૃપ્તિનો સૌથી મોટો દરવાજો માનવામાં આવ્યો છે. અને જે કોઈ વ્યક્તિ આ દિવસે મનમાં કોઈ પણ કપટ રાખ્યા વગર ચૂપચાપ ગૌ માતાને ઘાસ નીરે છે કે તુલસી ક્યારે દીવો પ્રગટાવે છે, તેના પિતૃઓ સાક્ષાત આશીર્વાદ આપવા પૃથ્વી પર પધારે છે. વર્ષ 2026માં 17 એપ્રિલના રોજ જ્યારે તમે આ ઉપાયો કરશો, ત્યારે યાદ રાખજો કે આ દિવસ માત્ર પરંપરા નથી, પણ તમારા વંશના કલ્યાણ માટેનો એક દિવ્ય અવસર છે. અને જે રીતે ધર્મવર્ણે પોતાના પિતૃઓને મોક્ષ અપાવ્યો, તે રીતે તમે પણ તમારા પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરજો, જેથી તમારા જીવનમાં આવતી તમામ અડચણો દૂર થાય અને પરમાત્માની અસીમ કૃપા તમારા આખા પરિવાર પર ઉતરે. પાર્થ ગઢવી ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ.